આપણી ટોપ સુરુચિ હોય તો સાથે દોડવાનો સંકલ્પ ઉઠે, ભગવાન પ્રેરણા કરે. ખરેખર 5 જણ એક ગામમાં સાથે દોડે, જજુમવાનું બળ મળે. સંસારની અનંત પ્રકારના દુશ્મનો કે પ્રક્રિયાની સામે કે વાવાઝોડાની સામે તમને અદ્ભુત બળ મળે જ. 5 સાથે દોડો, અખતરો કરજો ઘરે જઈને. એક તો સંસાર, એક વાવાઝોડું તમને સ્પર્શી ન શકે. બીજું, એકબીજાથી ખૂબ નજીક આવી જવાય. ત્રીજું, એકબીજાના સુખે સુખી થવા, દુઃખે દુઃખી થવાની ભાવના જાગૃત થઈ જાય. ચોથું, પ્રભુ બુદ્ધિયોગ આપી દે. પાંચમું, તમારું લાઈફ નિર્મળ, સ્વચ્છ બને, સ્વચ્છ અને સ્વસ્થ બને. ફિઝિકલી અને મેન્ટલી સ્વચ્છ અને સ્વસ્થ બનો. છઠ્ઠું, બુદ્ધિયોગ મળે, જેના ફળ સ્વરૂપે આત્મીયતા પ્રગટે, જેના ફળ સ્વરૂપે પ્રભુની નિષ્ઠા એકધારી દ્રઢ થયા કરે, જેના ફળ સ્વરૂપે પ્રભુ સાથેનો સુહૃદ ભાવ વધે, જેના ફળ સ્વરૂપે એકધારી આપણા હૈયાને વિશે સુખ શાંતિ અને આનંદ વર્તે. પ્રભુ આપણા કામ માટે જ, પ્રભુ આપણને પ્રફુલ્લિત જોવા માટે જ, તમારું આત્યંતિક કલ્યાણ કરવાના હેતુથી જ, તમે એના દીકરા બનાવ્યા હેતુથી જ, અક્ષરધામના અધિકારી બનાવ્યા મંગલકારી હેતુથી, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવાના હેતુથી જ ભગવાન તમને પૃથ્વી પર મોકલે છે, મફતિયા નહીં. હવે પછી જ્યારે ફરી મળીએ ત્યારે તમારા મન સ્થિર હોવા જોઈએ. પ્રસંગ શા માટે આંદોલન નહીં, અહીં શા માટે આંદોલન ઉભા કરે? તમારું મન કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર હોવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં. વહેલું થયું, મોડું થયું, ઉતાવળ થઈ ગઈ, કાગળ મળ્યો, નથી મળ્યો, સંભાળ્યા નહીં, એકને સંભાળે, અનંત પ્રકારના પ્રશ્નોથી આપણા મન બુદ્ધિને ગંદા કરી રહ્યા છીએ. તું સિવાય ધરતી પર કોઈનું ધાર્યું થતું નથી, તો મારા મનને શા માટે મારે ઉદ્વેગમાં લેજો? ભજન કરો. તારું જ ધાર્યું થાય છે તો મારા મનને ઉદ્વેગમાં હું શા માટે લેજો? કોઈ વ્યક્તિનો આકાર જ નથી. પંચમહાભૂતના કોથળામાં તમે બેઠા છો. એકચ્યુઅલી કોઈ ધરતી પર આકાર નથી. એક સચ્ચિદાનંદ અક્ષર બ્રહ્મ, જેનું શરીર એક નારાયણના આકાર સિવાય કોઈ આકાર નથી. અને છતાં એ વ્યક્તિ, જ્યારે કોઈ વ્યક્તિ તમારી રીતે વર્તે ન વર્તે, કોઈ મુક્ત તમારી રીતે વર્તે ન વર્તે, નરી વ્યવહારિક બુદ્ધિથી આપણે જીવીએ છીએ. કોઈ બ્રહ્મભાવમાં થોડો પ્રવેશ પમારો તમારી જાતને, હું અક્ષરધામનો છું દિલથી માનતા થોડા થાવ. પ્રભુને સંત મારા નિયામક પ્રેરક પ્રવર્તક છે, એ મારું સર્વસ્વ છે, એવી કોઈ નિષ્ઠારૂપી ખીરી ધીમે ધીમે મજબૂત કરવા માટે થોડો પ્રયત્ન કરો. નહીં જેવા સામાન્ય પ્રસંગે તમે એટલા બધા અટવાઈ જાઓ છો. ફરી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે ખાલી તમારા દર્શન કરવાનું મને થોડું મન થાય વધારે. અત્યારે તો થોડું થાય છે, થોડું વધારે મન થાય. આપણે એક પ્રકારનો ગાંઠ પણ જે આપણે હૈયાને છે છોડવું છે. આપણે ભેગા થવું છે.